हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આરઆરબી એએલપી ની અત્યારે ભરતી આવી ગઈ છે બરાબર 2025 ના વિદ્યાર્થી મિત્રો માટે। તો એના માટે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એ આ વિડિયોની અંદર ચર્ચા કરશું। સિમ્પલ છે, તમારે આવી રીતના આરઆરબી લખવાનું છે બરાબર। આરઆરબી તમારે ગૂગલ ની અંદર લખશો એટલે પહેલી વેબસાઇટ આવી જશે rrbapplygov.in। આના ઉપર ક્લિક કરવાનું છે બરાબર। એટલે આ ડાયરેક્ટ છે, હું તમને ફોર્મ ભરવા વાળો જે લિંક છે એ હું તમને ડાયરેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, એટલે તમારે પ્રોબ્લેમ ન થાય બરાબર। હવે આપણે સૌથી પહેલા શું કરવાનું છે, તમે અહીંથી આવી તો તમારે આવી રીતના વેબસાઇટ ઓપન થઈ જશે। અહીંયા એપ્લિકેશન જો તમારે જોતી હોય તો તમારે એપ્લિકેશન આના ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન જે છે પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। જે ડિટેલ્સ છે એ બધું ઓકે, એનું આપણે અત્યારે કંઈ કામ નથી એટલે ક્લોઝ કરી દઈએ છીએ। સૌથી પહેલા આપણે જો અહીંયા શું કરવાનું છે, એપ્લાય ઓનલાઈન। હવે એપ્લાય ઓનલાઈન ની અંદર તમારે ખાસ ધ્યાન દેવાનું છે, ક્રિએટ એન એકાઉન્ટ અને ઓલરેડી હેવ એન એકાઉન્ટ બરાબર। જો તમે ગયા વર્ષે કોઈ પણ આરઆરબી ની એકાદી ભરતીમાં તમે ફોર્મ ભર્યું હોય તો તમારે આઈ હેવ ઓલરેડી એન એકાઉન્ટમાં જવાનું છે। જો તમે પહેલી વખત જ ફોર્મ ભરતા હો તો તમારે ક્રિએટ એન એકાઉન્ટમાં જવાનું થશે। હવે જો અહીંયા તમને લખેલું છે, કેન્ડિડેટ હુ હેવ ઓલરેડી ક્રિએટેડ એન એકાઉન્ટ ઓર એની સીઈએન ઇસ્યુડ બાય આરઆરબી ઇન 2024 2024 કોઈ પણ ફોર્મ ભરેલ આર નોટ રિક્વાયર્ડ ટુ રજિસ્ટર અગેન, દે શુડ લોગિન યુઝિંગ ધ સેમ યુઝરનેમ એન્ડ પાસવર્ડ બરાબર। એટલે જૂના યુઝરનેમ અને પાસવર્ડની મદદથી તમે ફોર્મ ભરી શકો છો। ડન। એટલે તમે ડાયરેક્ટ ઓલરેડી હેવ એન એકાઉન્ટ, પણ જો કોઈ એકાઉન્ટ ન ભરેલું હોય, મતલબ કે કોઈનું એકાઉન્ટ નથી, પહેલી વખત ફોર્મ ભરતા હોય તો તમારે આવી રીતના ચેક કરી નેશનાલિટીની અંદર આપણે ઇન્ડિયા કરી દેવાનું છે બરાબર। ઇન્ડિયન જ હોય। ત્યાર પછી આપણે તમારું નામ લખવાનું છે, ફૂલ નેમ। ત્યાર પછી અહીંયા રીટાઈપ ફૂલ નેમ। પછી જો નેમ ચેન્જ યસ હોય તો યસ કરવાનું, જનરલી નો જ આવશે બરાબર। ત્યાર પછી તમારે શું કરવાનું, તમારે તમારી બર્થ ડેટ નાખવાની છે, રીટાઈપ બર્થ ડેટ કરવાની છે, સિલેક્ટ જેન્ડર, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, રીસિલેક્ટ જેન્ડર બરાબર। પછી અહીંયા ફાધરનું નેમ, પાયા પાછું રીટાઈપ ફાધરનું નેમ, મધર્સ નેમ અને રીટાઈપ મધર્સ નેમ બરાબર। આટલું તમારે કમ્પ્લીટ ભરી તે પછી તમારે તમારું અહીંયા ઈમેલ એડ્રેસ નાખવાનું છે અને જનરેટ ઈમેલ ઓટીપી કરવાનું છે। એટલે તમને અહીંયા ઓટીપી આવશે, ઈમેલની જે ઈમેલ આઈડી તમે નાખશો એની અંદર ઓટીપી આવશે ને એ તમારે અહીંયા વેરીફાઈ કરવાનું છે, એટલે અહીંયા ટિક થઈ જશે। ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ મોબાઈલ નંબર ને મોબાઈલમાં ઓટીપી આવશે ને એ તમારે અહીંયા ડાયરેક્ટ ઓટીપી છે એ તરત જ વેરીફાઈ કરવાનું છે, એટલે એ ટિક થઈ જશે। અહીંયા ગ્રીન કલરનું સિગ્નલ આવી જશે રાઈટ વાળું બરાબર। પછી તમારે તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે અને જનરેટ આધાર ઓટીપી બરાબર। ખાસ પ્લીઝ એન્ટર યોર આધાર કાર્ડ નંબર વીઆઈડી બરાબર। એટલે આધાર કાર્ડનો નંબર નાખીને અહીંયા તમારે જનરેટ આધાર ઓટીપી કરવાનું છે બરાબર। અને ઓટીપી આવશે એ તમારા જે મોબાઈલ નંબર રજીસ્ટર છે એના ઉપર ઓટીપી તમારે નાખીને અહીંયા તમારે વેરીફાઈ કરવાનું થશે। ડન। ત્યાર પછી તમારે અહીંયા ટિક કરવાનું થશે। ટિક કર્યા પછી તમારે અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ કઈ રીતના બનાવવાનો છે, સપોઝ અહીંયા હું તમને બતાડી દઉં કે ભાઈ કોઈનું નામ છે, જેમ કે ભાઈ નિમેશ કોઈનું નામ છે તો એન કેપિટલ પછી IMESH નિમેશ પછી @123 નિમેશ @123 બરાબર। અથવા તમને જે આંકડા 4 5 આવી રીતના મજા આવે એવા તમે કરી શકો છો બરાબર। આવી રીતના તમારે સિમ્પલ ને સાદું વસ્તુ છે એ તમારે નામ અને તમારો @ રાખો, ડોલર રાખો, કોઈ પણ હેશટેગ સિમ્બોલ રાખવાનો છે બરાબર। કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર ને નંબર આ બધું હોવું જોઈએ। જે પાસવર્ડ બનાવો તમને યાદ હોવો જોઈએ। ડન। ત્યાર પછી આઈ એમ નોટ અ રોબોટ કરી અને ત્યાર પછી સિમ્પલ ને સાદી વસ્તુ પ્રીવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટ। પ્રીવ્યુ કરશો એટલે આખી ડિટેલ્સ તમે જે ભરી છે એ તમને પ્રોપર તમને બતાડવામાં આવશે બરાબર। અને ત્યાર પછી તમારે ફાઇનલ કોલ દેવાનો છે કે ભાઈ આ જે ડિટેલ્સ છે એ સાચી છે, કારણ કે એક વખત તમે બધું કન્ફર્મ કરી દેશો તે પછી તમારે મેઇન વસ્તુ એ છે કે એમાં કોઈ તમે જે આટલી ડિટેલ્સ અહીંયા નાખી એમાં કોઈ ફેરફાર થશે નહીં બરાબર। આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે। જે લોકોને ઓલરેડી એકાઉન્ટ છે તો સીધું લોગિન અગેનમાં જવાનું છે બરાબર। એટલે અહીંયા આપણે એપ્લાય કરી અને અહીંયા ઓલરેડી હેવ એન એકાઉન્ટમાં તમારે ક્રિએટ કરવાનું છે બરાબર। એટલે લોગિન વિથ આધાર કે લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ, તો આધારથી કરવું હોય તો તમે આધારથી કરી શકો, તો તમારા આધાર કાર્ડ નંબર ઓટીપી જનરેટ કરીને તમે આપી શકો છો। અથવા તમારે તમારો એકાઉન્ટથી જવું હોય તો પાછું અહીંથી તમારે બેક કરી દેવાનું બરાબર। અને લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ તો તમારે તમારો મોબાઈલ નંબર, તમારો પાસવર્ડ નાખવાનો છે, આઈ એમ નોટ અ રોબોટ કરી અને લોગિન કરી દેવાનું છે। ડન। લોગિન કરશો એટલે આગળ શું થશે એ હું તમને હવે બતાડું છું। ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે લોગિન કરશો એટલે આવું તમને એક પેજ જોવા મળશે બરાબર। હવે આવું તમને પેજ જોવા મળશે। હવે આની અંદર તમારે સિમ્પલ ને સાદી વસ્તુ છે, અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે। ઓનલાઈન એપ્લિકેશનમાં જશો એટલે તમને આવું એક વસ્તુ જોવા મળશે। એક જ અત્યારે આપણે વેકન્સી બહાર પડી છે CEN012025, એમાં તમારે અહીંયા સિલેક્ટ ધ આરઆરબી વિચ યુ વિશ ટુ એપ્લાય, તો એની અંદર તમારે કઈ આરઆરબીમાંથી તમારે એપ્લાય કરવું છે। અમદાવાદ ગુજરાતના હોય તો અમદાવાદ બરાબર। પછી તમારે કોઈ બીજી આરઆરબીમાંથી ખાસ ધ્યાન રાખજો, જે તમે સિલેક્ટ કરશો ઝોન, એ ઝોનમાં તમને જોબ મળશે। તમે સપોઝ કે અહીંયા તમે મુંબઈ કરો છો તો તમને જોબ છે એ મળશે એ મુંબઈની અંદર મળશે, પછી અમદાવાદમાં નહીં મળે। એટલે આપણે અહીંયા અમદાવાદના હોય તો ગુજરાતના હોય તો અમદાવાદ, એટલે અમદાવાદમાં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણું ઝોન અમદાવાદ છે બરાબર। પછી અહીંથી તમારે ક્લિક કરી અને ત્યાર પછી તમારે સીધું નેક્સ્ટ કરવાનું
થશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો તો મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ અહીંયા તમારે છે ને આવું ઇન્ટરફેસ તમને દેખાશે. બરાબર, હવે આવા ઇન્ટરફેસમાં સૌથી પહેલાં તમારે કન્ટ્રી ઓફ નેશનાલિટી બધું કમ્પ્લીટ છે, તમારું અહીંયા ડેટ ઓફ બર્થ આવી ગયું છે. બરાબર, તમારી એજ આવી ગઈ છે, તમારું પૂરેપૂરું નામ, તમારા પપ્પાનું નામ બધું કમ્પ્લીટ આવી ગયું છે. બરાબર, તમારો ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર. બરાબર, હવે અહીંયા તમારે મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, જે કંઈ પણ હોય. રિલિજિયન, બરાબર, જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે કંઈ પણ હોય એ લખવાનું છે. મધર ટંગ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. બરાબર, મધર ટંગ અહીંયા આપણે ગુજરાતી હોય તો ગુજરાતી લખવાની થશે. બરાબર, જે તમારી મધર ટંગ હોય એ. ત્યાર પછી સિલેક્ટ ધ લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન. બરાબર, જો ઇંગ્લિશ છે એ ડિફોલ્ટ લેંગ્વેજ છે. બરાબર, તમારે ગુજરાતી આપણે કરવું હોય તો ગુજરાતી, હિન્દી કરવું હોય તો હિન્દી. બરાબર, આટલી લેંગ્વેજની અંદર પેપર દેવામાં આવશે. ઇંગ્લિશ ડિફોલ્ટ લેંગ્વેજ હશે, ગુજરાતીમાં કરવું હોય તો ગુજરાતીમાં. બરાબર, એટલે બે ઇંગ્લિશ તો બધામાં આવશે. ઓકે, ત્યાર પછી પરમેનન્ટ વિઝિબલ માર્ક, એટલે તમારા બોડીની અંદર ક્યાંય પણ આપણે વિઝિબલ માર્ક હોય ને એ તમારે અહીંયા એડ કરવાનું થશે. ડન. ત્યાર પછી અહીંયા પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 2, એટલે જેમ કે તલ હોય, કોઈ નિશાન લાગી ગયું એનું નિશાન હોય, એવું બધું તમારે અહીંયા બતાડવાનું થશે. ડન. આટલું તમારે વ્યવસ્થિત રીતે તમારે કમ્પ્લીટ ભરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આટલું ભરી લીધા પછી તમારે ઉપરનું કમ્પ્લીટ થઈ ગયા પછી આવું નીચે જ સીધું સ્ક્રોલ કરશો એટલે તમારે આવું પેજ આવશે. એમાં તમારે કોમ્યુનિટી કરવાની છે. બરાબર, તમારી જે કોમ્યુનિટી હોય, અનરિઝર્વ હોય તો અનરિઝર્વ કરવાનું છે. સ્કેડ્યુલ કાસ્ટ હોય, બરાબર, એસસી હોય તો તમારે અહીંયા આવી રીતના ક્લિક કરી તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું છે, કોમ્યુનિટી સર્ટિફિકેટ આપવાનું છે. બરાબર, કોમ્યુનિટી સર્ટિફિકેટ ઇસ્યુઇંગ ઓથોરિટી તમારે દેવાનું છે, કોમ્યુનિટી સર્ટિફિકેટ ક્યારે આપ્યું છે એ દેવાનું છે, અને ડુ યુ વિશ ધ અવેલેબલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ ઓફ એક્ઝામિનેશન, તો યસ હોય તો યસ કરવાનું, ન કરવું હોય તો મતલબ તમે પરીક્ષા દેવા આવો છો તો તમારે શું કહેવાય કે ભાઈ એના ટ્રાવેલિંગ પૈસા જોઈ છે કે નહીં, યસ હોય તો યસ કરો, ન હોય તો નો. જો તમે એસસીની જગ્યાએ એસટી ક્લિક કરશો, બરાબર, તોય તમારે સેમ એઝ ઇટ ઇઝ આટલો ડેટા ભરવાનો થશે. બરાબર, તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ દેવાનું થશે. ઓબીસી હોય તો ઓબીસી વાળા વિદ્યાર્થી મિત્રોને તમારી પાસે ભાઈ અહીંયા નોન ક્રિમિનલ, ડુ યુ સમ કમ અંડર ઓબીસી નોન ક્રિમિનલ, યસ હોય તો યસ કરવાનું. હવે જેવું તમે યસ કરશો તો તમારે નેમ ઓફ કાસ્ટ, કોમ્યુનિટી સર્ટિફિકેટ, એટલે તમારું જે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ છે એ તમારે નંબર દેવાના છે. બરાબર, ઇસ્યુ કોને કર્યું છે એ કરવાનું છે, અને કોમ્યુનિટી ડેટ ઇસ્યુ, કોમ્યુનિટી ડેટ ઓફ સર્ટિફિકેટ, ડેટ ઓફ ઇસ્યુ, ક્યારે ઇસ્યુ થયું છે એ તમારે દેવાનું છે. બરાબર, અને જો તમે ઈડબ્લ્યુએસ માંથી આવો છો તો તમારે ઈડબ્લ્યુએસ નું તમારે અહીંથી તમારે કોમ્યુનિટી સર્ટિફિકેટ, પછી અહીંયા તમારું કોને આપ્યું છે અને અહીંયા ડેટ ક્યારે થયું છે. બરાબર, પછી અહીંયા તમારે એડ્રેસ, તમારું એડ્રેસમાં અહીંયા આપણી પાસે ગુજરાત આવી જશે, અહીંયા જામનગર આવી જશે. બરાબર, એટલે મતલબ કે હું જામનગરમાંથી જો જામનગર, તમે જે જિલ્લામાંથી આવતા હોય તમારે તમારું એડ્રેસ નાખવાનું છે. બરાબર, પિનકોડ ને બધું એડ કરી કમ્પ્લીટ આ બધું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાનું છે. અને અહીંયા ટિક કરશો એટલે પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો બધું ટિક થઈ જશે. બરાબર, અને ત્યાર પછી તમારે શું કરવાનું છે, ઓકે, ત્યાર પછી સીધું તમારે સેવ કરીને નેક્સ્ટ કરી દેવાનું થશે. ડન. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જેવું આગળ ક્લિક કરશો, બરાબર, એટલે અહીંયા આર યુ એક્સ સર્વિસમેન, તો તમારે એમાં નો આવી જશે, યસ હોય તો યસ કરવાનું, જનરલી નો જ આવશે. પછી આર યુ એન ઈબીસી, જો ઈબીસી સર્ટિફિકેટ, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, ઈડબ્લ્યુએસ અલગ છે, ઈબીસી અલગ છે, એટલે અહીંયા જનરલી બધાને નો આવશે. જો તમે આર યુ એન એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે, યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો જ કરવાનું, જનરલી બધા નો આવશે. બરાબર, કરન્ટલી એમ્પ્લોય ડિટેલ્સ, ઓકે, નેમ ઓફ ધ કરંટ ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો એમાં મતલબ તમે કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો નકર સીધું નોટ એપ્લિકેબલ લખી નાખશો એટલે હાલશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી તમે જો સીધું ડિટેલ ઓફ કોર્સ કમ્પ્લીટ ઓફ એક્ટ, જો આર યુ એન કમ્પ્લીટ ધ એન એપ્રેન્ટિસ રેલવે એસ્ટેબ્લિશમેન્ટ ઓફ પ્રોસેસિંગ ઓફ એનએસસી ગ્રાન્ટેડ બાય એનસીવીટી, તો તમે એપ્રેન્ટિસ કરી હોય તો યસ હોય તો યસ, નકર નો. બરાબર, પણ એમાં એક વસ્તુ ખાસ ધ્યાન દેવાનું છે, એપ્રેન્ટિસ ઇન રેલવે, રેલવેમાં એપ્રેન્ટિસ કરી હોય તો, એટલે એની અંદર તમારે શું થશે તો કે એની અંદર તમારે નો આવશે. ત્યાર પછી તમારે તમારી અહીંયા ડિટેલ્સ નાખવાની છે, તમારી ફીની આપણે બેંક ડિટેલ્સ. બરાબર, કારણ કે ફી રિફંડ આવવાની છે આપણને, એના માટે તમારું અહીંયા તમારું નામ, પછી આપણું જે તમારું રિફંડ ઓફ ફી બેંક એકાઉન્ટ નંબર, કન્ફર્મ રિફંડ ફી બેંક એકાઉન્ટ નંબર, બરાબર, અને તમારું આઈએફએસસી કોડ ને બધું કન્ફર્મ કરીને એટલે બધું કમ્પ્લીટ કરીને તમારે નેક્સ્ટ કરી દેવાનું થશે. ડન. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે સૌથી મહત્વની વસ્તુ તો કે અહીંયા આપણે આપણી એજ્યુકેશનલ ડિટેલ્સ નાખવાની છે. બરાબર, તો મારે અહીંયા પહેલેથી મેં ફોર્મ ભરાયેલું હતું એક વખત, એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે મારે અહીંયા 10માની જે ડિટેલ્સ છે એ નખાઈ ગઈ છે. બરાબર, પણ તમારે તમારી 10માની ડિટેલ્સ છે એ તમારે એડ કરવાની છે. ત્યાર પછી 10માની ડિટેલ્સ તો ફરજિયાત આપણે દેવાની છે. ત્યાર પછી જો કોઈ પણ વ્યક્તિએ ખાલી 3 યર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય
તો 3 યર ડિપ્લોમા એન્જિનિયરિંગ, સિલેક્ટ ડિસિપ્લિન, તો જો ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ને મિકેનિકલ, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા ફોર્મ ભરી શકે છે. આ 4 બ્રાન્ચ વાળા ફોર્મ ભરી શકે છે, બરાબર. સિલેક્ટ સ્ટેટ, ક્યાંથી કર્યું છે, તો કે ગુજરાતમાંથી. ડિસ્ટ્રિક્ટ, તો કે જેમ કે મેં જામનગરમાંથી કરેલું છે એટલે હું અહીંયા જામનગર, અચ્છા હરિયાણા લગાવી, મેં કીધું જામનગર, ગુજરાત આવી જશે અહીંયા. અને અહીંયા આપણે આવી જશે, મારે જામનગરમાંથી મેં ડિપ્લોમા કરેલું છે, જીટીયુ કોલેજ, કોલેજનું નામ લખો તો કોલેજનું નામ લખવાનું, નકર તમારે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ક્યારે તમે પાસ કર્યું, પાસ કરવાનું ડેટ તમારે છે ને તમારા જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય ને એની અંદર હશે, બરાબર. અથવા તમે જીટીયુનું જે આપણું છઠ્ઠા સેમેસ્ટરનું જે રિઝલ્ટ હોય ને એની જે દિવસે રિઝલ્ટ આવ્યું હોય ને એ ડેટ એમાં લખેલી હોય તો એ તમે કહી શકો છો. પર્સન્ટેજ તમને કેટલા છે એ તમારે કરીને એડ કરવાનું છે. જો ખાલી ડિગ્રી કરેલું હોય, જો આઈટીઆઈ કરવા વાળા વિદ્યાર્થી મિત્રોએ આઈટીઆઈ સિલેક્ટ કરવાનું છે. જેને ખાલી ડિગ્રી કરેલું હોય તો ખાલી ડિગ્રી કરેલા વિદ્યાર્થી મિત્રોએ આજી વખતે ફોર્મ ભરી શકે છે આ 4 બ્રાન્ચમાંથી, બરાબર. તો સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ ડિગ્રી કરેલા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી શકે છે. તો એટલે એ લોકો માટે પણ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આરામથી ફોર્મ ભરી શકે છે. ઓકે, એના માટે પણ ખુશખબરી છે. આટલું વ્યવસ્થિત રીતે તમારી ડિટેલ્સ, મતલબ જો કોઈ 10 કર્યું હોય પછી આઈટીઆઈ કર્યું, કોઈ 10 પછી ડિપ્લોમા કર્યું હોય, બરાબર. કોઈ 10 પછી છે ને આપણે ડિગ્રી કરે, મતલબ સીધું આપણે ડિગ્રી કરેલું હોય તો ડિગ્રી એન્જિનિયરિંગ તમારે એડ કરવાનું થશે, બરાબર. આ કરી અને તમારે સીધું નેક્સ્ટ એડ કરીને નેક્સ્ટ કરવાનું થશે. ડન. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે એજ્યુકેશનલ ડિટેલ્સ કમ્પ્લીટ કરશો ત્યાર પછી તમારે અહીંયા ફોર્મ ભરવાનું છે, મતલબ સોરી ફોટો નાખવાનો છે, બરાબર. ફોટોની ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે, તમે જોઈ લેજો વ્યવસ્થિત રીતે. તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, રિસેન્ટ ફોટો તમારે નાખવાનો છે. મેક્સિમમ સાઇઝ શુડ બી 150 થી, બરાબર. અને મિનિમમ છે એ 100 KB હોવી જોઈએ. અને ત્યાર પછી તમે જોઈ શકો છો તમારે તમારી સિગ્નેચર એડ કરવાની છે. આ બે વસ્તુ થઈ જાય ત્યાર પછી તમારે સેવ કરીને નેક્સ્ટ કરી દેવાનું છે. ડન. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતના તમે આગળ તમે પ્રોસીડ કરશો ફોટોને બધું અપલોડ કરીને ત્યાર પછી તમારે આવી રીતના વેબસાઇટ ઓપન થશે, બરાબર. એમાં તમારે સીધું આરઆરબી અમદાવાદ તમારે ઝોનને સિલેક્ટ કરવાનું છે. તો એમાં તો આપણે સીધું લોકો પાયલટ એક જ આવી જશે, બરાબર. વેસ્ટર્ન રિજિયનમાં અસિસ્ટન્ટ લોકો પાયલટ. ત્યાર પછી અહીંયા CBT 2 તમારે અહીંયા ટિક કરી દેવાનું થશે, બરાબર. આ ટિક થઈ ગયા પછી તમે જેવું ટિક કરી દેશો, ઓકે, તે પછી તમારે અહીંયા ટ્રેડ સિલેક્ટ કરવાનું છે, બરાબર. ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, વાયરમેન, આર્મેચર કોઇલ, રેફ્રિજરેટર. એટલે આપણે પાર્ટ 2 માટે CBT, તો ઇલેક્ટ્રિશિયન કરવું હોય તો ઇલેક્ટ્રિકલ અથવા વાયરમેન. એટલે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો ઇલેક્ટ્રિશિયન, વાયરમેન બેમાંથી જે કંઈ પણ કરો, ઇલેક્ટ્રિશિયન કરો તોય ચાલશે, વાયરમેન કરો છો તોય પણ ચાલશે. એટલે એ ટ્રેડ પ્રમાણે એના સિલેબસ પ્રમાણે તમારે ભણવાનું થશે, બરાબર. સિલેબસ તમારે એક વખત PDF ની અંદર જોઈ લેવાનો થઈ જશે. ડન. આટલું તમારા મગજની અંદર તમારે બેસાડવાનું છે. ક્લિયર. ત્યાર પછી તમારે અહીંયા ટિક કરવાનું છે. અહીંયા તમારું સિટીનું નામ, બરાબર, જ્યાંથી તમે ફોર્મ ભરતા હોય એ તમારે ફોર્મ ભરવાનું છે. સેવ કરી અને પ્રીવ્યુ એપ્લિકેશન ઉપર તમારે જવાનું છે. ડન. પ્રીવ્યુ એપ્લિકેશન ઉપર તમે જાશો એટલે સિમ્પલ ને સાદી વસ્તુ છે. તમારે આવી રીતના બધું ડેટા તમારો એક વખત બે વખત ચેક કરી, ટિક કરી, આઈ હેવ રીચેક કરી અને સબમિટ કરવાનું. કાંઈ એડિટ કરવાનું હોય ભાઈ ખાસ ધ્યાન રાખજો કે એક વખત સબમિટ થઈ ગયા પછી કાંઈ ફેરફાર થશે નહીં. ડન. આટલું તમારા મગજની અંદર બેસાડીને રાખવાનું છે. ઓકે, એટલે ખાસ તમારે ભાઈ 2 વખત ચેક કરી લેજો, શાંતિથી ચેક કરીને પછી જ તમે ટિક કરજો. ઓકે, ત્યાર પછી તમે સીધું તમે સબમિટ કરશો એટલે આ તમારા ફી ભરવાના પેજ ઉપર તમે આવી જશો, બરાબર. એ તમારે ફી ભરવાનું છે, બરાબર. એ તમારે અહીંયા પે વિથ SBI કે પે વિથ CSC વોલેટ આગળ તમારે પેમેન્ટનું ઓપ્શન તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે, બરાબર. તમારે ઓનલાઈન પેમેન્ટ તમારે ભરવાની છે. જે તમારે 500 રૂપિયા તો 500, 250 રૂપિયા તો 250 રૂપિયા, એ તમારે કમ્પ્લીટ કરી તમારે તમારું બધું ડિટેલ્સ બધું જે છે એ તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે ફીની પહોંચ હોય તો એ, અને ત્યાર પછી તમારે જે ફોર્મ ભરેલું છે એ PDF તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે, સાચવીને રાખવાની છે. છેલ્લે સુધી તમારે કામ આવવાનું છે. શક્ય હોય તો કોઈને મેલ કરી દેવું, બરાબર. એથી તમને પ્રોબ્લેમ ના આવે. મેલની અંદર પડ્યું હોય તો તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે ખાસ તમારે આટલું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કામ કરવાનું છે, બરાબર. આમાં તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, પૂરેપૂરું ફોર્મ ભરવાની તમને માહિતી આપી છે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.